બનાસકાંઠાના થરાદમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે। થરાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકી પડી રહી છે। સ્વામી વિવેકાનંદ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। પાણી ભરાતા અહીં પણ વાહન ચાલકો અને જે સ્થાનિકો છે તે પરેશાન થયા હતા। થરાદમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે થોડા સમય પહેલા પણ આપણે તસવીરો જોઈએ રીતે જે વિદ્યાર્થીઓ છે તેમને પણ તકલીફ પડી, વાહન ચાલકો જે છે તેમને પણ તકલીફ પડી રહી છે। ગાડીના ટાયર ડૂબી જાય તેટલું પાણી જે છે તે અહીં ભરાયેલું છે અને હજુ પણ પરિસ્થિતિ વિકટ થઈ શકે તેમ છે। વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ હાથમાંથી જતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે લોકોના ઘરો સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મુખ્ય રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। વેપારીઓને ખાસ નુકસાન છે, જે ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે અને તેવામાં આ પરિસ્થિતિ બદથી બદતર બનતી જોવા મળી રહી છે। જો કે સ્થાનિક તંત્ર પણ સજ્જ છે। જો કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિઓ ફસાયેલા હોય તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। શેલ્ટર હોમની વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા અલગ અલગ ગામડાઓમાં દરેક ગામડાઓમાં કરવામાં આવી છે કે જ્યાં કોઈ વિકટ પરિસ્થિતિ હોય તો ત્યાંથી રેસ્ક્યુ કરીને વ્યક્તિઓને ત્યાં લાવી શકાય। અને હજુ પણ પાણી જે છે તે ભરાયેલા છે તેને પગલે જે સ્થાનિકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા જોવા મળી રહ્યા છે। માત્ર 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ થરાદમાં વરસ્યો, જેને પગલે આ પરિસ્થિતિ સર્જાઈ છે।